હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે ખીરાવાળી પૂરી, જેને ફુલેકા પૂરી કહેવાય, એ કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ. સુરતીઓની ફેવરિટ આ પૂરી ચણાની દાળના ભગટ મુઠિયાનું શાક, છોલે ચણાનું શાક, સુરતી વેજ ટપેલું, પનીરનું શાક કે ગરમા ગરમ ચાય સાથે નાસ્તામાં પણ ખાઈ શકાય. ખીરાવાળી પૂરીનો લોટ બાંધવાની રીત થોડી અલગ હોય છે, કારણ કે એમાં ખીરું એટલે કે ઇન્સ્ટન્ટ ડ્રાય ઈસ્ટ ઉમેરવું પડે, એટલે લોટમાં આંઠો આવે અને એ ફૂલી જાય. લોચા પૂરી કરતાં પણ ફુલેકા પૂરી ખાવામાં એકદમ ટેસ્ટી લાગે. અને આ પૂરી બનાવવા માટે કંઈક વધારે મહેનતની જરૂર ન પડે. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં પૂરીનો લોટ બાંધી લઈએ. એના માટે એક પહોળું વાસણ લીધું. એમાં 1 ટીસ્પૂન ભરીને ઇન્સ્ટન્ટ ડ્રાય ઈસ્ટ લઉં છું. પિઝા બેઝ બનાવીએ એમાં જે ઇન્સ્ટન્ટ ડ્રાય ઈસ્ટ વાપરીએ એ જ મેં અહીં લીધું. અને આ ડ્રાય ઈસ્ટ કરિયાણાની દુકાનમાં, સુપર સ્ટોર, બેકરીમાંથી કે ઓનલાઈન પણ ખરીદી શકાય. હવે એમાં એટલી જ 1 ટીસ્પૂન દળેલી ખાંડ અને 1/2 કપ હૂંફાળું પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ. ત્યાર પછી હમણાં આ વાસણ ઉપર ઢાંકણ લગાવીને થોડીવાર માટે સાઈડમાં રાખું છું. હવે 5 મિનિટ પછી આ વાસણ ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું. ત્યાર પછી આ પાણીમાં 1/2 ટીસ્પૂન હળદર, સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું અને 1 ટેબલસ્પૂન તેલ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આમાં 2 કપ ભરીને રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ ઉમેરું છું. અને આ પાણી સાથે લોટ સારી રીતે મિક્સ કરીને બાંધી લઈએ. જરૂર પ્રમાણે એમાં બાકીનું હૂંફાળું પાણી ઉમેરશું. અને લોચા પૂરી માટે જેવો લોટ બાંધીએ એના કરતાં હલકો સોફ્ટ આ લોટ બાંધી લીધો. લોટનો ગોળ ગોળો કરીને એની ઉપર તેલવાળો હાથ ફેરવી લઉં છું. અને આ વાસણના તળિયામાં પણ તેલવાળો હાથ ફેરવી લઈએ. ત્યાર પછી લોટ આ વાસણમાં મૂકીને એને રેપ કરી દઉં છું, એટલે લોટને બહારની હવા ન લાગે અને એમાં સારી રીતે આંઠો આવીને ફૂલી જાય. લોટ બાંધવા માટે બીજું 1 કપ પાણી લીધું હતું, એમાંથી પોણા ભાગનું વપરાયું. હવે આશરે 2 કલાક થઈ ગયા. તમે જોઈ શકો છો લોટ સારી રીતે ફૂલી ગયો. એમાં એકદમ સરસ જાડી દેખાય છે. હવે આ લોટને વધારે કેળવવાની જરૂર નથી. લોટની ઉપર તેલવાળો હાથ ફેરવીને 2 ભાગ કરી લઉં છું. ત્યારબાદ 1 ભાગ હાથમાં લઈને પૂરી બનાવવા માટે એમાંથી આવા નાની સાઇઝના લુવા કરી લઈએ. બધા લોટમાંથી આવા એક સરખા લુવા કરી લીધા. હમણાં એને ઢાંકીને રાખું છું, એટલે સુકાઈ ન જાય. હવે પૂરી વણવા માટે પાટલી લીધી. એની ઉપર લોટનો એક લુવો લઈને એમાંથી આવી નાની સાઇઝની પૂરી વણી લઈએ. પૂરી આટલી જાડાઈમાં રાખું છું, એટલે સારી રીતે ફૂલીને દડા જેવી બને. વણેલી પૂરી હમણાં એક ડીશમાં ગોઠવીને મૂકું છું. અને ત્યાર પછી એ જ પ્રમાણે બાકીના લોટના લુવાની પણ પૂરી વણી લઈએ. હવે મેં અહીં અડધા ભાગની પૂરી વણી લીધી, તો એને ફ્રાય કરી લઈએ. એના માટે બીજી તરફ એક કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર પહેલાં જ ગરમ કરવા મૂકી દીધું હતું. પૂરી ફ્રાય કરવા માટેનું તેલ સારી રીતે ગરમ થયેલું હોવું જોઈએ. માટે એમાં લોટની એક નાની કણી મૂકીને એનું તાપમાન એકવાર ચેક કરી લઉં છું. તમે જોઈ શકો છો લોટની કણી તરત જ ફ્રાય થઈને ઉપર આવી ગઈ, એટલે કે તેલ સારી રીતે ગરમ થઈ ગયું. માટે હવે એમાં પૂરી ફ્રાય કરવા મૂકું છું. પૂરી સારી રીતે ફૂલે ત્યાર પછી એની બંને સાઈડે હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી એને ફ્રાય કરી લઈશું. હવે આ પૂરી ફ્રાય થઈ ગઈ, માટે એને તારવાળી જારીમાં લઈને પેપર નેપકિન ઉપર રાખું છું. અને આ જ પ્રમાણે બાકીની વણેલી પૂરી ફ્રાય કરી લઈએ. સુરતી વેજ ટપેલું કે વિવિધ શાક સાથે ખાઈ શકાય એવી ગરમા ગરમ ફુલેકા પૂરી તૈયાર છે. તમે જોઈ શકો છો દરેક પૂરી એકદમ સારી રીતે ફૂલેલી અને રૂ જેવી પોચી છે. દાંત વગરના પણ આરામથી ખાઈ શકે એવી આ પૂરી ખાવામાં બિલકુલ ચવડ નહીં લાગે અને એકદમ ટેસ્ટી લાગે. ગરમા ગરમ પૂરી સુરતી વેજ ટપેલું બનાવ્યું હતું એની સાથે સર્વ કરું છું. એકવાર આ પૂરી બનાવો તો 2 દિવસ સુધી ખાવા માટે લઈ શકાય. તો ઘરમાં નાના મોટા બધાને જ પસંદ આવે એવી આ ફુલેકા પૂરીની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપીઓ ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો,
એટલે આવનાર દરેક નવી રેસિપીની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.